નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે પાંચમું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ. એમાં આપણે એક સંકરણનો પ્રયોગ, ત્યારબાદ પ્રભુતાના જે નિયમો હતા, જન્યુની શુદ્ધતાનો નિયમ જોઈ ગયા, વિશ્લેષણનો નિયમનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે અપૂર્ણ પ્રભુતા અને હવે જોવાનું છે સહપ્રભાવી. પરંતુ એક નાના ટોપિકની ચર્ચા કરીએ કે જ્યારે બે એલન્સ એકબીજાની જોડમાં આવેલા હોય ત્યારે એમાંથી કેટલીક વાર એવું બનતું હોય કે આ બંને એલન એકબીજાને સમાન હોય અથવા તો જનીન જે લક્ષણ માટે બનેલું છે એના માટેના બંને એલન્સ એકબીજાના વિરોધાભાસી પણ હોય. એટલે આપણે ઊંચા અને નીચા છોડ માટે જોઈ ગયા કે કેટલીક વાર વિષમયુગની ઊંચા છોડ જોવા મળતા કે જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી નું બંધારણ. હવે આ બંને એલન પૈકી જે કેપિટલ ટી કે જે પોતાના લક્ષણની અભિવ્યક્તિ આપવાને પરિણામે આ વિષમયુગની છોડ ઊંચા પ્રદર્શિત, જ્યાં સ્મોલ ટી નું મહત્વ નહોતું એટલે કે તે પ્રભાવી નહોતા, ત્યારે તેને પ્રચ્છન્ન તરીકે આપણે સ્વીકારીએ. તો હવે આપણે જોવાનું છે કે આ પ્રભાવિતા શું છે. એના માટેનો એક નાનો ટોપિક છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. તો આપણે જોઈએ પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરવાનું કે જેના પરથી આપણે અંદાજ મેળવીએ કે પ્રભાવિતા શું છે, પ્રભાવિતા એટલે શું. તો આપણે આ પ્રભાવિતા સમજવા માટે વિચાર કરીએ કે કેટલાક જનીનના એલન્સ કે જે પ્રભાવી હોય તો કેટલાકના પ્રચ્છન્ન હોય છે. આવું કેમ બનતું હશે કે કોઈ જનીન કે જે કોઈ લક્ષણની અભિવ્યક્તિ માટે હોય એમના એલન્સ પૈકી કેટલાક પ્રભાવી પણ હોય તો કોઈ પ્રચ્છન્ન પણ હોય. આવું શા માટે બનતું હશે તે સમજવા માટે આપણે જનીન શું કાર્ય કરે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જનીનનું કાર્ય ખરેખર આવું છે, કોઈ પણ જનીન કે જે કોઈ વિશિષ્ટ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. જનીનનું કાર્ય એ કોઈ વિશિષ્ટ પ્રકારના લક્ષણની અભિવ્યક્તિ માટેનું છે. એટલે જનીનો આપણા શરીરમાં ઘણા મોટી સંખ્યામાં હોય, ડીએનએ બેઝ. આ જનીનો કોઈ લક્ષણ માટે ખાસ હોય, જેમ કે આપણા વાળનો રંગ છે, આંખનો રંગ હોય, ત્વચાનો રંગ હોય, આપણા શરીરનું કદ, તેનું બંધારણ, સ્વરૂપ, આકાર, રંગ, આ દરેક વસ્તુ જનીનો દ્વારા નિર્ધારિત હોય કે જે તમે આગળના પ્રકરણમાં સમજશો કે જનીન કઈ રીતે એના કાર્યોને સ્વીકારે છે. એટલે અહીંયા જોવાની વાત છે કે હવે આ જનીન કોઈ વિશિષ્ટ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય, પરંતુ જો દ્વિકીય પ્રકારના સજીવો હોય, આપણે બધા દ્વિકીય સજીવો છે કે જે 2n ટાઈપનું ફોલોઈંગ બંધારણ સ્ટ્રક્ચર ધરાવે છે, તો 2n પ્રકારના બંધારણ ધરાવતા હોય ત્યારે આપણે એવું ધારી શકીએ કે કોઈ જનીન કે જેના બે એલન્સ છે, સપોઝ કે આ તેના બે એલન એટલે કે તેના કારકો છે. તો અહીંયા આપણે જોવા મળે છે બે કારકો, અથવા તો ત્યારબાદ મેન્ડલે તેને સ્વીકારેલા છે એલન્સ તરીકે. આ બે એલન્સ છે કે જે મોટે ભાગે એકબીજાને મળતા આવતા હોય તો કેટલીક વાર રૂપાંતરિત થયેલા હોવાને પરિણામે એકબીજાથી વિરોધાભાસી પણ બને, એકબીજાથી અલગ પણ બને છે. એની ભિન્નતા પાછળનું કારણ હોઈ શકે કે એની અંદર કોઈ પ્રકારનું રૂપાંતરણ થયેલું હોય. તો સામાન્ય કોઈ જનીન છે કે જે પોતાના બે એલન્સ ધરાવે છે, આ બે એલન્સ એકબીજાના જેવા પણ હોય, એટલે એકબીજાને સમાન પણ હોય. આપણે એક એક્ઝામ્પલથી એને સમજીએ કે ડબલ એ આ કોઈ એક વિશિષ્ટ જનીન કે જેના બે કારકો છે, જેના બે એલન્સ છે. હવે અહીંયા બંને એકબીજાને સમાન છે, એનો મતલબ કે એમાં કોઈ રૂપાંતર થયેલું નથી. જેમ આપણે અગાઉ જોઈ ગયા તેવી રીતે બે કેપિટલ ટી નું બંધારણ હતું, તો આપણે સમજી શકીએ કે અહીંયા કોઈ પણ એક જન્યુમાં ઉતરે કે જે તેના લક્ષણ માટે શુદ્ધ છે.
ઊંચાઈ માટેનું જ લક્ષણ ધરાવે. હવે આપણે તેને ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા કોઈ એક જનીન કે જેમાં પ્રભાવી અને પ્રચ્છન્નપણાના આધારે આ બે એલર્સ ધરાવે છે, તો અહીંયા બંને એલર્સ કે જે સામાન્ય છે, અપરિવર્તિત છે, એટલે કે એમાં કોઈ રૂપાંતર થયેલું નથી. આ બંને અપરિવર્તિત એટલે કે સામાન્ય એવા બે એલર્સ છે. ત્યારે તેના આ બંને એલર્સ દ્વારા જે જનીન બનેલું છે એ પોતાના લક્ષણની અભિવ્યક્તિ માટે ચોક્કસ છે. પોતાના લક્ષણની અભિવ્યક્તિ એટલે કે રજૂ કરવું, અભિવ્યક્તિ માટે ખાસ કે વિશિષ્ટ રીતે આ ચોક્કસ છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. એવા આપણે કોઈ ઉદાહરણ તરીકે જનીનને લઈને સમજીએ કે જ્યાં કોઈ એક જનીન આવેલો છે કે જો એમાં બંને કારકો, બંને એલર્સ એકબીજાને સમાન હોય ત્યારે તે સામાન્ય એલર્સ ધરાવતો જનીન છે. હવે આ જનીનનું કાર્ય એવું છે, આપણે ફક્ત ઉદાહરણ માટે યાદ રાખીએ કે આવા બે એલર્સ ધરાવતા જનીનનું કાર્ય, અહીંયા જનીનમાં એલર્સ જોડમાં છે કારણ કે આપણું બંધારણ દ્વિકીય છે એટલે રંગસૂત્રો હંમેશા જોડમાં હોય, એને આધારે જનીન પણ જોડમાં ગોઠવાયેલા એલર્સ ધરાવતા હોય. તો આ બંને એલર્સ ધરાવતું જનીનનું કાર્ય છે કોઈ ઉત્સેચક બનાવવું, કોઈ ખાસ પ્રકારના ઉત્સેચક બનાવવા માટેની માહિતી ધરાવે છે. તો જો એની પાસેની માહિતી એને આધારે જ્યારે આ જનીન અભિવ્યક્ત થશે તો તેની અભિવ્યક્તિને અનુસરીને કોઈ વિશિષ્ટ ઉત્સેચક બનશે. તો અહીંયા જે ઉત્સેચક બનશે તો ઉત્સેચકના કાર્યથી જેમ તમે પરિચિત છો કે કોઈ પણ ઉત્સેચકનું સામાન્ય કાર્ય કે જે પ્રક્રિયાર્થીમાંથી નિપજનું રૂપાંતર કરે છે. પ્રક્રિયાર્થીમાંથી નિપજનું રૂપાંતરણ કરવું આ ઉત્સેચકનું સામાન્ય કાર્ય છે. હવે પ્રક્રિયાર્થીને આપણે S તરીકે લઈએ, S ફોર સબસ્ટ્રેટ, એટલે કે પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાર્થી, અને નિપજને આપણે P તરીકે લઈએ, P ફોર પ્રોડક્ટ એટલે કે નિપજ. તો પ્રક્રિયાર્થીમાંથી નિપજમાં રૂપાંતર ક્યારે થતું હશે, એટલે કે S માંથી P માં થયેલું રૂપાંતરણ ક્યારે થતું હોય કે જ્યારે સામાન્ય પ્રકારના એલર્સ ધરાવતો જનીન હોય. પરંતુ આ જનીનના બંને એલર્સ સપોઝ કે આ રૂપાંતરિત છે, પેલો જે છે અરૂપાંતરિત એલર છે અને બીજો જે એલર છે એ રૂપાંતરિત છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો કે જે અરૂપાંતરિત કે વાસ્તવિક પેલા હતો એવો જ એલર છે, પણ બીજો જે રૂપાંતરણ પામેલો છે એમાં પણ કોઈ ખાસ ફેરફાર થયેલો નથી. એટલે બંને એલર એકબીજાને બળતા આવે અને સામાન્ય છે તો પોતાના જનીનના કાર્ય માટે નિશ્ચિત છે. પરંતુ કેટલીકવાર એનું રૂપાંતરણ આ પ્રકારે થતું હોય કે આ અરૂપાંતરિત એલર છે અને એની સાથે જોડમાં આવેલો આ સ્મોલ a એટલે તે રૂપાંતરિત એલર છે. તો એનું રૂપાંતરણ કંઈક અલગ રીતે થયેલું છે. એટલે આ રૂપાંતરણ તેમાં આવેલો એક બદલાવ છે. આવું મ્યુટેશનને પરિણામે થતું હોય તો અહીંયા જે રૂપાંતરિત એલર છે અને આ જે અરૂપાંતરિત એલર હતો એના પરિણામે જનીનના જે જોડ સ્વરૂપમાં આવેલા બંને એલર કે જે એકબીજાથી ભિન્ન બને છે, આ રૂપાંતરણ એ એલરની ભિન્નતાનું કારણ છે કે પરિણામે જનીનના કાર્યમાં ફેરફાર થતા હોય. તો જે રૂપાંતરિત પ્રકારનો એલર છે એને આધારે જનીનનું કાર્ય કયા પ્રકારનું હોઈ શકે, તો એનું કાર્ય છે સામાન્ય ઉત્સેચક બનવું. ઉત્સેચક જે બનતો હોય કે તેમના એલર્સને આધારે અભિવ્યક્ત થાય ત્યારે સામાન્ય બની શકે અથવા તો ઓછો ક્રિયાશીલ બની શકે. તો એવું પણ બને કે ઉત્સેચક બિનક્રિયાશીલ અક્રિયાશીલ. તો કેટલીક વાર એવું પણ થઈ શકે કે ઉત્સેચક બનતો નથી. હવે આપણે
આપણે આ કારણો અહીંયા જે આપણે જોવા મળે છે એની પાછળનું કારણ છે કે જનીનના જે બે એલર્સ હોય આ પૈકી એક અરૂપાંતરિત રહે પરંતુ એની બાજુમાં તેની જોડમાં આવેલો કોઈ એલર કે જે રૂપાંતરિત થાય તો એનું રૂપાંતરણ કયા પ્રકારનું છે તેને આધારે તેમના કાર્યોમાં ફેરફાર થઈ શકતા હોય જેને આધારે આપણે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરી શકીએ. તો પહેલો કેસ છે અહીંયા કે રૂપાંતરિત એલર કે જે સામાન્ય રીતે અરૂપાંતરિતના જેવો જ છે ત્યારે આ બંને એલર સામાન્ય હોવાથી જો તે અભિવ્યક્ત થાય તો તે કોઈ સામાન્ય ઉત્સેચક બનાવશે અથવા તો ઓછો ક્રિયાશીલ ઉત્સેચક બનાવી શકે પરંતુ તે સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટમાં એનું રૂપાંતર એનું ટ્રાન્સલેશન કરી શકે એટલે કે પ્રક્રિયામાંથી નિપજ બનાવવા માટે આ ઉત્સેચક સક્ષમ છે. પરંતુ જો રૂપાંતરિત થયેલો એલર આ પ્રકારનો હોય ત્યારે આપણે સમજી શકીએ કે જન્યુમાં બંનેમાંથી કોઈ એક જ એલર દાખલ થવાનું છે. હવે જો કેપિટલ A પ્રકારનો એલર દાખલ થાય તો ઉત્સેચક સામાન્ય બનવાનું છે પરંતુ જો સ્મોલ a પ્રકારનો ઉત્સેચક એલર દાખલ થાય તો અભિવ્યક્તિ અનુસાર બનતો ઉત્સેચક કાં તો બિનક્રિયાશીલ બને અથવા તો ઘણીવાર એવું હોય કે ઉત્સેચક બનતો જ નથી. તો આ બે કારણો અહીંયા એના માટે આપેલા છે કે જે રૂપાંતરિત થયેલો એલર છે કે જે ઉત્સેચક બનવા નથી દેતા અથવા તો ઉત્સેચક જો બનતો હોય તો એને ઓછો ક્રિયાશીલ અથવા તો બિનક્રિયાશીલ બનાવી શકતા હોય તો અહીંયા જે આપેલું કારક છે એલર છે તે પ્રચ્છન્ન છે. પરંતુ જો આ બંને પૈકી કેપિટલ A અભિવ્યક્ત થતો હોય તો તે ઉત્સેચક સામાન્ય પ્રકારનું બનશે અથવા તો થોડો ઘણો ફેરફાર પામીને ઓછો ક્રિયાશીલ બનશે પરંતુ તે સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટમાં રૂપાંતર કરી શકે. એટલે આપણે અહીંયા સમજી શકીએ કે જોડમાં આવેલા બે એલર કે જ્યારે વિષમયુગ્મી બનતા હોય એટલે એક સામાન્ય હશે અને બીજો એલર કે જે રૂપાંતરિત થયેલો હોય તો એક અરૂપાંતરિત અને એક રૂપાંતરિત એલર કે જેમાં અરૂપાંતરિત સામાન્ય રીતે આવું સંભવ હોય કે આ પ્રકારનું જે એલર છે એના દ્વારા ઉત્સેચક બનતો હોય તો તે સામાન્ય રીતે ક્રિયાશીલ ઉત્સેચક બનશે તે જેનો સામાન્ય સંભાવના છે. પરંતુ જો રૂપાંતરણ એવી રીતે થયેલું હોય કે જેના પરિણામે આ વિકલ્પનો બીજો જે અન્ય વિકલ્પ આપેલો છે વૈકલ્પિક કારક આપેલો છે તે અભિવ્યક્ત થાય તો એના આધારે ઉત્સેચક બિનક્રિયાશીલ બને અથવા તો ઉત્સેચક બનતો જ નથી. તો બંને કારકોમાંથી જે કારક ઉત્સેચક બનાવી શકે છે ક્રિયાશીલ ઉત્સેચક તે પ્રભાવી છે અને બાકીનો જે કારક કે જે રૂપાંતરિત થયેલો છે તે અક્રિયાશીલ અથવા તો ઉત્સેચક બનાવતો નથી. એટલા માટે તેને આપણે પ્રચ્છન્ન કહીશું અને આપણે પ્રભાવી તરીકે ઓળખીએ. તો આ તે પ્રભાવિતાનું સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. ત્યારબાદ આપણે સમજવાનું છે કે આવા કોઈ પણ જનીનોમાં આપણે જેમ અગાઉ જોઈ ગયા અપૂર્ણ પ્રભુતા એવી રીતે આપણે આગળ વાત કરવાની છે સહપ્રભાવિતા કે અપૂર્ણ પ્રભાવિતામાં બંને વિકલ્પો આપેલા હોય કે કોઈ એક જનીનની અભિવ્યક્તિ માટેના બે વિકલ્પો આપેલા હોય ત્યારે કોઈ એક એલર અન્ય એલર્સ પર પ્રભાવી બનતો નથી કે કોઈ બીજો પ્રચ્છન્ન રહેતો નથી. એવો જ એક નિયમ બીજો પણ છે સહપ્રભુતા અથવા તો સહપ્રભાવિતા કે જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.